હવે હું આજના ગેસ્ટ સ્પીકર અતિથિ વક્તાનો ખાસ પરિચય આપું. મુંબઈના વતની છે એટલે જ આપણે આજે મીટિંગ વહેલી રાખી, કેમ કે ટાઈમ ડિફરન્સ બહુ છે. તેને ત્યાં 9:30 થયા છે અને ઇટ્સ ગેટિંગ લેટ ફોર હર. બટ થેન્ક યુ વેરી મચ સ્નિગ્ધા. સ્નિગ્ધા ઇઝ માય કઝિન ડૉક્ટર અક્ષય મહેતાઝ વાઇફ. તમને બધાને ખ્યાલ હશે કે અક્ષય was invited as a guest speaker. Let me find him where he is. Right here. Uh, and he spoke on. He's a cardiologist, a very well-known cardiologist. મારો ભાઈ છે એટલે વખાણ નથી કરતો, પણ he is a very good cardiologist. અને ખાસ તો પાછું રિપીટ કરું છું કે દેખાય છે બધાને? એક મિનિટ. How do I show it? wait. આ બુક લખી છે અને ખરેખર આપણા બધા ગુજરાતીઓ, ખાસ ઇન્ડિયન્સ માટે વાંચવા જેવી છે. ઇટ ઇઝ રિટન ઓન અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ, પ્રિવેન્ટિંગ, રિવર્સિંગ એન્ડ હીલિંગ કોરોનરી હાર્ટ ડિઝીઝ બાય અક્ષય મહેતા. વર્થ રીડિંગ. and the title of the book is Romancing the Heart. એટલે ટાઇટલ ભૂલી જવાય એવું નથી. સુંદર ટાઇટલ છે, બધાને યાદ રહે એવું છે ટાઇટલ. અને એમેઝોનમાંથી મળે છે. અને ઇટ્સ રિટન વિથ વેરી નાઇસ ઇન્ડિયન ફિલોસોફી આફ્ટર ઈચ ચેપ્ટર ઓર બિગિનિંગ ઓફ ઈચ ચેપ્ટર. અક્ષય, ઇટ્સ ફેન્ટાસ્ટિક બુક. થેન્ક યુ સો મચ. હવે સ્નિગ્ધાનો જરા પરિચય વધારે આપું. સ્નિગ્ધા ગ્રેજ્યુએટેડ ફ્રોમ well-known university, KEM હોસ્પિટલ મુંબઈમાં. અને છેલ્લા 35 વર્ષ ઉપરથી વધારે શી ઇઝ પ્રેક્ટિસિંગ ફિઝિયોથેરાપી. અને ખાસ તો એટલું કહેવાનું કે શી ઇઝ સો ફેમસ. અને તમને બધાને ખબર છે અમિતાભ બચ્ચન. ન ખબર હોય તો જાણી લેજો ગૂગલ કરીને. She treated Amitabh Bachchan a long time ago when he had a very serious injury. Since then, he has been a regular customer of Snigdha. અને હવે અમિતાભ બચ્ચનની તબિયત ઘોડા જેવી થઈ ગઈ છે, તમે જોતા હશો મૂવીમાં. અને ત્યાર પછી તો her practice has been established so well. અને about her specialization, she is specialized in what is called neuromusculoskeletal physiotherapy. નામ એટલું લાંબુ છે પણ એટલો જ લાંબો એક્સપિરિયન્સ છે એમની પાસે. નેક્સ્ટ વન ઇઝ શી ઇઝ વિમેન્સ હેલ્થ. સ્ત્રીઓની તંદુરસ્તી કેમ જાળવવી તે પણ બરાબર શીખવાડે છે. રમતગમતમાં એટલે સ્પોર્ટ્સ ઇન્જરી થઈ હોય તો ઈજાઓ માટે જુદી જુદી શારીરિક અંગોની કસરત માટે કેવી રીતે યોગા કરવા તે પણ શીખવાડે છે. બીજું ક્લિનિકલ પિલાટીસ અને પિલાટીસ ફોર સ્પોર્ટ્સ પીપલ કેવી રીતે કરવા તે પણ શીખવાડે છે. ન્યુરોમસ્ક્યુલોસ્કેલિટલ ફિઝિયોથેરાપીની ટ્રેનિંગ એક પ્રખ્યાત મેકેન્ઝી ઇન્સ્ટિટ્યૂટમાંથી મેળવી છે, જ્યાં 30થી વધારે ઇન્ટરનેશનલ પાર્ટિસિપન્ટ્સ હતા. ખાસ તો વિમેન્સ હેલ્થ, સ્ત્રીઓની તંદુરસ્તી કેમ જાળવી તેમાં ઘણો વખત આપે છે. આખા ભારતમાં એકલા આ જ ક્ષેત્રમાં શી ઇઝ ધ ઓનલી વન સર્ટિફાઈડ બાય ઓબ્સ્ટેટ્રિક એન્ડ પેલ્વિક હેલ્થ ફિઝિયોથેરાપી બાય અમેરિકન ફિઝિકલ થેરાપી એસોસિએશન ના એક જ કેન્દ્ર ચલાવવાનું માન પણ તેમને જ જાય છે. દેટ્સ ધ ઓનલી સેન્ટર ઇન ઇન્ડિયા દેટ શી ઓપરેટ્સ. તેમના પેશન્ટ દુનિયાભરમાં ફેલાયા છે. ટ્રેનિંગ આઈધર વર્ચ્યુઅલી ઓર વેનએવર શી ગેટ્સ ઓપોર્ચ્યુનિટી શી વિઝિટ્સ. અત્યારના શી ઇઝ કન્ડક્ટિંગ અ લોટ ઓફ ઇન્ટરનેશનલ ક્લાસીસ વર્ચ્યુઅલી. એમના સ્ટુડન્ટ છે ઇટલી, ન્યૂઝીલેન્ડ, USA, મારા જેવા કેનેડામાં. 2019માં તેમની હાઈસ્કૂલે આટલા બધા વર્ષ પછી રેકગ્નાઇઝડ her and she was a distinguished alumni award આપવામાં આવ્યો હતો.
2019 અને 2020માં તેમનું ફિઝિયોથેરાપી ટ્રેનિંગ સેન્ટર વોઝ nominated as the top 3 within the top 3 in Mumbai by an independent agency. ઇન્ડિયન ફિઝિયોથેરાપીમાં સૌ પ્રથમ ફાઉન્ડિંગ મેમ્બર છે. અને ફાઇનલી she is the past president of Physiotherapy Private Practitioners. Now, હવે હું I will invite Dr. Snigdha Mehta to start her presentation, and it is going to be recorded by her son who is in Atlanta. So I depend on Prabir a lot because whenever I have technical difficulties, he is one of my guru. So Prabir, so this is the whole family here. But of course, they have a daughter, but the daughter is not here. But it's a team effort of a family members. Go ahead, Snigdha. Thank you very much, Pankaj Bhai, for that wonderful introduction. I am so happy. મને બહુ ખુશી થાય છે કે હું તમારા લોકો સાથે આજે વાત કરવાનું મને ચાન્સ મળશે. Pankaj Bhai and Aruna Bhabhi have been our most favorite couple and family members. And જ્યારે એમને મને કહ્યું કે તમે can you talk to our group? So I of course said immediately yes. તો આજનો વિષય એ છે કે જોઈન્ટ પેઇન આપણને મોટી ઉંમરે થતા હોય, બેક પેઇન થતું હોય, પણ એને લીધે શું થાય છે કે આપણે એક્સરસાઇઝ જે આપણને ખબર હોય કે આ કરવી જોઈએ, એક્સરસાઇઝ આપણે ચાલવું જોઈએ, આપણે ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ, આપણે કરી નથી શકતા. એટલે આજે આ ટોપિક મેં લીધો છે અને હોપફુલી તમને લોકોને ગમશે. આજનો ટોપિક તો આ જોઈન્ટ અને બેક પેઇન નો છે, પણ આજે જે ટોક હશે જનરલ ટોક હશે, કારણ કે નોર્મલી જ્યારે અમારી પાસે પેશન્ટ આવે તો અમે એને થોરલી ચેકિંગ કરીએ, એનું મસ્ક્યુલોસ્કેલેટલ ચેકિંગ કરીએ. એટલે એ લોકોને મસલ્સ કેવા છે, એમના જોઈન્ટ્સ કેવા છે, એની મૂવમેન્ટ કેવી થાય છે, એ બધું થોરલી ચેક કરીએ. પછી જ અમે ડાયગ્નોસિસ કરીએ અને પ્રિસ્ક્રાઇબ કરીએ કે તમારે આ એક્સરસાઇઝ કરવી જોઈએ, કે તમને આ ટ્રીટમેન્ટની જરૂર છે. પણ આજે મારી ટોક જે છે એ જનરલ થશે, એટલે તમારે જો પ્રોબ્લેમ્સ હોય તો ઇટ ઇઝ હાઈલી રેકમેન્ડેડ કે તમે તમારા ડોક્ટર પાસે ચેકિંગ કરાવી અને પછી જ કસરતો કરો. જેમ આપણે મોટા થતા જાય એમ આપણા હાડકા, મસલ્સ અને જોઈન્ટ્સ બધા ઉપર અસર થતી જાય, કોઈને વધારે કોઈને ઓછી. હાડકા ઉપર શું અસર થાય? આપણે નામ સાંભળ્યું હશે ઓસ્ટિયોપોરોસિસ અને ઓસ્ટિયોપીનિયા. બંને વસ્તુમાં હાડકા સોફ્ટ થઈ જાય, એની ડેન્સિટી એટલે એનું જે વજન હોય એ ઓછું થઈ જાય અને થોડા પોલા થવા લાગે. ઓસ્ટિયોપીનિયા થોડું માઇલ્ડર ફોર્મ છે અને ઓસ્ટિયોપોરોસિસ થોડું વધારે ફોર્મ છે. એ આપણા સ્પાઇનના હાડકામાં થઈ શકે, આપણા પગના હાડકામાં, હાથના હાડકામાં, કોઈ બી હાડકામાં થઈ શકે. અને એને લીધે શું થાય કે જ્યારે આપણે પડી જઈએ તો હાડકું તૂટવાનો ડર ઓલવેઝ રહે. આપણે જ્યારે લગભગ એપ્રોક્સિમેટલી 40 વર્ષના હોઈએ ત્યારે આપણી હાડકાની મજબૂતાઈ સૌથી વધારે હોય, પણ જેમ મોટા થતા જાય એમ આપણી હાડકાની મજબૂતાઈ ઓછી થતી જાય. અને સ્ત્રીઓમાં અમુક હોર્મોન્સને કારણે હાડકાની મજબૂતાઈ હજી ઓછી થઈ જાય અને પુરુષોમાં પણ ઓછી થઈ જાય. પહેલા એમ માનવામાં આવતું હતું કે સ્ત્રીઓને જ આ ઓસ્ટિયોપોરોસિસનો પ્રોબ્લેમ હોય છે, પણ એવું નથી, પુરુષોને પણ હોય છે. ખાસ કરીને હવે નાની ઉંમરમાં હું જોઉં છું કે પુરુષોને પણ ઓસ્ટિયોપોરોસિસ થવા લાગ્યું છે, કારણ કે એ લોકોની લાઈફ બહુ સિડેન્ટરી થઈ ગઈ છે, અથવા એ લોકોને આખો દિવસ બેસીને કમ્પ્યુટરની સામે કામ કરવાનું હોય છે. એટલે એ લોકોની બી મજબૂતાઈ હાડકાની
જલ્દી ડાઉન થવા લાગે છે. ઓસ્ટિયોપોરોસિસ ને લીધે જ્યારે હાડકા આપણા કમજોર થાય તો તમે સાંભળ્યું હશે ઘણા લોકો ને પડી બી ન ગયા હોય તો બી ફ્રેક્ચર થઈ જાય, અથવા જે આવી રીતે જે મણકાનું હાડકું બતાવ્યું છે એ હાડકું બેસી જાય અને એમને સખત દુખવા લાગે, અને પછી પૂછે તો કે ના હું પડી નથી ગઈ, પણ એટલા પોચા થઈ ગયા હોય હાડકા કે બેસી જાય. અને અને ઘણાને હિપનું ફ્રેક્ચર પણ થાય છે. આ બે ફ્રેક્ચર એવા છે કે જેનેથી ક્વોલિટી ઓફ લાઈફ બહુ એફેક્ટ થાય છે. એટલે આપણે આ જ્યાં સુધી ન થાય ત્યાં એને સંભાળવાનું. જેમ આપણે મોટા થતા જાય એમ આપણા મસલ્સ પણ વીક થતા જાય. આપણું જો વજન વધે તો બહુ ખબર ન પડે કે મસલ્સ વીક છે, પણ જો આપણે પાતળા હોઈએ તો તરત ખબર પડી જાય કે આ મસલ્સ આના વીક થઈ ગયા છે. એટલે આપણે જ્યારે 20 વર્ષના હોય ત્યારે સપોઝ આપણું 60 કિલો વજન હોય અને આપણે જ્યારે 60 વર્ષના હોય ત્યારે પણ 60 કિલો, તો 60 કિલો વજન એટલે હોય નોટ બીકોઝ કે આપણું વજન આપણે તો બહુ ગર્વથી કહીએ કે અમે તો અમારું વજન વધતું જ નથી કોઈ દિવસ, પણ એકચ્યુઅલી હાડકાનું વજન ઓછું થઈ ગયું હોય, મસલનું વજન ઓછું થઈ ગયું હોય અને ચરબીનું વજન વધ્યું હોય, એટલે સાર્કોપીનિયા એટલે હાડકા મસલ્સ જેમ વીક થતા જાય એને સાર્કોપીનિયા કહેવાય. આ પણ અમુક ઉંમર સુધી આપણા મસલ્સ બધા બહુ જ સારા હોય, લગભગ 25 વર્ષ સુધી તો એકદમ મજબૂત હોય, 40 વર્ષે થોડા વીક થઈ જાય, પણ 40 અને 70 વર્ષના જો અંતરમાં 24% આપણા 30 વર્ષમાં મજબૂતાઈ આપણી સ્નાયુઓની ઓછી થતી જાય, અને પછી તો 15% ખાલી 10 વર્ષમાં હજી વધારે સ્નાયુઓની મજબૂતાઈ ઓછી થતી જાય. એટલે આપણે જ્યારે નાના હોઈએ ત્યારે આપણે વજન ઉચકવામાં કોઈ પ્રોબ્લેમ જ ન થાય, પણ જેમ મોટા થતા જાય એમ આપણને વજન ઉચકવામાં પ્રોબ્લેમ થાય, ને જો ઉચકવા જઈએ તો કોઈ વાર કમર લચકાઈ જાય અથવા તો કઈ ફ્રેક્ચર થઈ જાય કે બીજો પ્રોબ્લેમ થઈ જાય. આ બધું તો બરોબર, આ તો નોર્મલ એજિંગ પ્રોસેસ છે, પણ સપોઝ આપણે કોઈ કારણસર આપણને કમરમાં સપોઝ દુખાવો થઈ ગયો, એની લીધે આપણે બેડ રેસ્ટ લીધો અથવા આપણને ફ્રેક્ચર થયું, એટલે આપણને ડોક્ટરે કહ્યું કે હવે તમે થોડા દિવસ ચાલતા નહીં, પગ ઉપર વજન નહીં મૂકતા, તો આપણું જે મસલનું જે સ્નાયુઓનું માસ છે એ હજી 12 થી 40% પહેલા જ અઠવાડિયામાં ઓછું થઈ જાય, એટલું બધું ઓછું થઈ જાય. એટલે જો આપણને ફ્રેક્ચર થયું હોય, હમણાં જ અમારે એક મિત્રને ફ્રેક્ચર થયું છે પગનું, તો મેં ખાસ એમને કહ્યું કે તમે જેટલા પાર્ટ પ્લાસ્ટરની બહાર હોય એ પ્લીઝ તમે હલાવતા રહેજો ને એની એક્સરસાઇઝ કરતા રહેજો, કારણ કે જ્યારે આ 6 અઠવાડિયા પછી પ્લાસ્ટર નીકળશે ત્યારે તમારા મસલના માસ આખા શરીરના ઓછા થઈ ગયા હશે જો તમે બેસી રહેશો તો, અને પગના સ્નાયુઓ તો સૌથી પહેલા વીક થઈ જાય. એટલે જો આપણને કોઈ બી કારણસર રેસ્ટ લેવો પડે તબિયતને કારણે, તો જેટલું બને એટલું મૂવમેન્ટ ચાલુ રાખવાની. અને આપણા સાંધાઓ, ખાસ કરીને આપણા ગોઠણ ને ખભાના સાંધાઓ માં ઓસ્ટિયોઆર્થરાઇટિસ થતું હોય છે. ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે વેર એન્ડ ટેર, એટલે ઘસાઈ જાય સાંધો. જે નોર્મલ સરસ ગાદી હોય, સાઇનોવિયલ ફ્લુઇડ હોય, એ બધાને લીધે આપણો સાંધા મસ્ત ચાલે, પણ જેમ આપણે મોટા થતા જાય એમ આપણે થોડા અવાજ આવવા લાગે સાંધામાં અને સાંધાઓ ઘસાવા લાગે. મણકાના બી સાંધાઓ ઘસાવા લાગે, અને આ તમે જુઓ તો એ નોર્મલ સ્પાઇન છે, પણ આમાં તમે જુઓ તો અહીંયા તો જુઓ ગાદી, જે બે મણકા વચ્ચે ગાદી છે એ નોર્મલ છે, એમાંથી જે નર્વ નીકળે છે, નસ નીકળે છે, એ બધું નોર્મલ છે, પણ અહીંયા જો ગાદીની બે મણકાની વચ્ચેની ગાદીની જગા ઓછી થઈ ગઈ છે, એટલે બે મણકા પાસે આવી ગયા છે, અને એને લીધે અહીંયા નસ પર પણ દબાણ આવ્યું છે, અને પાછળ જે મણકાનો સાંધો છે એના ઉપર પણ પ્રેશર આવવાથી આપણને દુખાવો થઈ શકે, અથવા પગમાં ઝંઝનાટી અથવા પગમાં વીકનેસ પણ થઈ શકે. આપણો જે ગાદીમાં જે પાણીનો ભાગ હોય એ નાનપણમાં વધારે હોય,
જેમ મોટા થતા જાય એમ પાણીનો ભાગ ગાદીનો ઓછો થતો જાય. Yeah, sorry to interrupt. સોરી, યસ. સ્લાઇડ દેખાતી નથી. નથી દેખાતી? ના, એ જે જૂની સ્લાઇડ હતી ને with the muscle loss એ દેખાય છે. Oh, sorry. Can I stop share and share again? Yeah. Okay. Okay. Just second. Okay. Now can you see? Yes. Yeah. Yes. Now Oh, it says. I'm so sorry. Thank you, Prabir, for telling me. I didn't realize that. Yeah, I must have pressed some wrong button maybe. So anyway, આ તરત મને કેજો જો કઈ પ્રોબ્લેમ હોય, ન સંભળાય, દેખાય નહીં તો પ્લીઝ કેજો, નહીં તો મને કદાચ ખબર નહીં પડે. એનીવે હું મણકાની વાત કરતી હતી કે આ હેલ્ધી સ્પાઇન છે અને આ બે મણકાની વચ્ચેની ગાદી પણ હેલ્ધી છે. પણ અહીંયા તમે જુઓ તો ગાદી જે ડિસ્ક હોય એ એકદમ પાતળી થઈ ગઈ છે અને એને લીધે બે મણકા પાસે આવી ગયા છે. એને લીધે આ નસ પર દબાણ આવ્યું છે અને પાછળનો સાંધો પણ દબાઈ ગયો છે. એટલે શું થાય કે આપણને દુખાવો થાય અને આ પગમાં ઘણીવાર ઝંઝણાટી થાય અથવા પગમાં વીકનેસ લાગે અથવા સાયટિકા જેવું ફીલ થાય. એટલે એ આ કારણથી એવું થઈ શકે. મોટી ઉંમરમાં આ પ્રોબ્લેમ બી મણકાનો થતો હોય છે. વેર એન્ડ ટેર જે મેં બતાવ્યું એને લીધે શું થાય, અહીંયા જગા ઓછી થઈ જાય અને ઘણા લોકોને જ્યારે ઊભા રહે અથવા ચાલે તો સખત દુખે મણકામાં અને જ્યારે બેસી જાય ત્યારે મટી જાય. તો આ સ્ટેનોસિસ ને લીધે આ જગા અહીંયા ઓછી થઈ જાય, એને લીધે એવું થઈ શકે. એ લોકોને બેસીએ તો બિલકુલ દુખાવો નહીં, પણ જેવા ઊભા થાય, જેવા ચાલે એવો દુખાવો શરૂ થાય. બીજો પ્રોબ્લેમ આ સ્પોન્ડિલોલિસ્થેસિસ નો છે, જેમાં એક મણકો આગળ આવી જાય એ લાઈનમાં, જે આ બધા મણકા લાઈનમાં છે. પણ અગેન સોરી, did anybody say anything? No. Okay, so આ મણકો આગળ આવી ગયો છે. એમાં પણ તમને જ્યારે તમે ઊભા થાવ, ચાલો ત્યારે દુખાવો વધારે થાય અને આ ખાસ કરીને લેડીઝમાં વધારે કોમન છે, કારણ કે ડિલિવરી પછી એમના પેટના સ્નાયુઓ નબળા પડી જાય અને એને લીધે આ મણકા આગળ આવી જાય. પણ મોટા પેટવાળા વ્યક્તિને પણ આ થઈ શકે. એટલે આ બધા જે ચેન્જીસ આવે છે બોન્સ, જોઈન્ટ્સ એન્ડ મસલ્સ, એને લીધે ધીમે ધીમે આપણો પોસ્ચર પણ બદલાઈ જાય અને પોસ્ચર આ વચ્ચેનો જે ફિગર છે એમાં અપરાઇટ છે, પણ તમે જુઓ તો આમાં થોડું ખુંદો થઈ ગયો છે માણસ અને આ ગોઠણ થોડા વળી ગયા છે અથવા પછી એ આવો પોસ્ચર થઈ જાય જેમાં આ ખુંદો થઈ ગયો છે અને થોડું પેટ આમ બહારની તરફ આમ કરીને ઊભો રહે, વધારે પડતો ટટ્ટાર. એટલે એવા પોસ્ચરના અને આ લેડીમાં બી જોયું તમે કેવા પોસ્ચરના ચેન્જીસ થયા છે. એટલે આ કોમન પોસ્ચરલ ચેન્જીસ છે બીકોઝ ઓફ એજિંગ એન્ડ બીકોઝ ઓફ ઓસ્ટિયોપોરોસિસ એન્ડ બીકોઝ ઓફ બેડ હેબિટ્સ. આ બધાને કારણે આપણને વેરિયસ દુખાવા થાય. ગોઠણમાં થાય, બેકમાં થાય, શોલ્ડરમાં થાય, ગરદનમાં થાય, ત્યાં બધે દુખાવા શરૂ થઈ જાય. તો આ બધા ચેન્જીસને આપણે ચિંતા શું છે, એવી કઈ આપણને મોટી ઉપાધિ નથી, તો શું કામ આટલી બધી ચિંતા કરવાની? ચિંતા એટલે કરવાની કે જેવું આપણે આપણા મસલ્સ અને બોન્સ વીક થતા જાય, આપણને વધારે બેસવાનું મન થાય, આપણને થાક વધારે લાગે, આપણને મન થાય કે થોડી વાર વધારે બેસવું અને એક્સરસાઇઝ કરવાનો કંટાળો આવે. વીક મસલ્સ ને જરા જબરજસ્તી એક્સરસાઇઝ કરવી પડે મનોબળ રાખીને, એટલે આપણને કંટાળો વધારે આવે અને આપણે વધારે ને વધારે બેઠાડું જીવન આપણું થઈ જાય. અને ધ પ્રોબ્લેમ ઇઝ કે જેવું આપણે બેઠાડું જીવન થઈ જાય એવા હાર્ટના પ્રોબ્લેમ્સ, હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, જે પેરાલિસિસ, લખવો થાય છે, ડાયાબિટીસ થાય છે, લંગના અસ્થમા ને એવા પ્રોબ્લેમ્સ, કિડની એન્ડ many other diseases, એવા બધા પ્રોબ્લેમ શરૂ થઈ જાય. એટલે એકને કારણે બીજા, બીજાને કારણે ત્રીજા અને આપણી quality of life starts getting affected. But the very good news is that we can slow down this aging process. આપણે એમ તો ન કહી શકું કે આપણે કોઈ દિવસ મોટી ઉંમરના થશું જ નહીં અને આપણા શરીરમાં કોઈ ચેન્જીસ થશે જ નહીં,
પણ હા આ બધા ચેન્જીસ આપણે ડિલે કરી શકાય અને 90 વર્ષ 100 વર્ષ સુધી આપણે ટટ્ટાર અને મજબૂત રહી શકીએ અને આપણો બોન લોસ આપણે ઓછો કરી શકીએ, આપણો મસલ લોસ આપણે ઓછો કરી શકીએ અને આપણા જોઈન્ટ્સ ડેમેજ ન થાય એને માટે આપણે કંઈક કરી શકીએ અને પોસ્ચર આપણું સરસ રહે અને હેન્સ આપણને તબિયત બી સારી રહે અને દુખાવાને માટે આપણે સફર ન થઈએ. So what is the importance of movement and exercise? આપણે નોટિસ કર્યો હશે કે જ્યારે આપણે સવારના ઉઠીએ અને ખાસ કરીને જો ઊંઘ પૂરી ન થઈ હોય અથવા પછી બહુ લાંબો સમય સાથે આપણે ગાડીમાં બેસી રહ્યા તો આપણે બોડી થોડું સ્ટીફ થઈ જાય અને પછી થોડુંક ચાલવા લાગે એટલે પાછું બરોબર થઈ જાય એવું ઘણીવાર થાય. તો એનો અર્થ શું કે ચાલવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભગવાને માણસને ચાલવા માટે મૂવમેન્ટ માટે બનાવ્યા. જ્યારે પહેલી વાર પૃથ્વીમાં માણસ આવ્યો ત્યારે એને કેટલું ચાલતા હતા, બધી વસ્તુ માટે એને મૂવ થવું પડતું હતું, એને જોર કરવું પડતું હતું. હવે આપણે ધીમે ધીમે બીકોઝ ઓફ આર ફેસિલિટીઝ આપણે વિચ ઇઝ કન્વીનિયન્ટ ઓફકોર્સ પણ બોડી થોડું થોડું નબળું પડતું જાય છે અને હવે નાની ને નાની ઉંમરમાં છોકરાઓનો બોડી હવે નબળું પડી જાય છે. So our exercise and movement is very important. We understood that. But how does it help to maintain the back and joint health? એને લીધે back અને joints આપણા કેવી રીતે સારા રહે? આપણે જ્યારે મૂવમેન્ટ કરીએ કોઈ બી જાતની પ્રકારની મૂવમેન્ટ ત્યારે આપણું મસલમાં બ્લડ સર્ક્યુલેશન વધે, આપણા હાડકામાં બ્લડ સર્ક્યુલેશન વધે અને એને લીધે નવું ઓક્સિજન આપણને મળે અને ન્યુટ્રિયન્ટ્સ જે આપણના ખોરાક છે સાંધાના એ સાંધાને મળે એટલે હીલિંગ ઇઝ બેટર. જો આપણા સાંધા ઘસાઈ ગયા હોય તો પણ આપણા સાંધા એટલા બધા ખરાબ ન થઈ જાય જો આપણે મૂવમેન્ટ કરી હોય તો. અને સેલ્યુલર વેસ્ટ ઇઝ રિમૂવ્ડ. એટલે આપણા જે નક્કામાં સેલ્સ હોય એ બધા વેસ્ટ પ્રોડક્ટની જેમ નીકળી જાય. જેવી રીતે આપણે રોજ સવારના ટ્રેશ કેનમાં ટ્રેશ નાખીએ એ બહુ જરૂરી છે, નહીં તો આખું ઘર ગંધાય. એવી રીતે એ બાયોલોજિકલ પ્રોસેસ of removing the damaged cells is very important. And how do you remove it? By movement and exercise. અને એક્સરસાઇઝ ને મૂવમેન્ટ કરવાથી આપણા સ્નાયુઓ બી વધારે મજબૂત રહે અને આપણને સ્નાયુઓનો કામ છે આપણને જેવી રીતે આપણે આ મોજા પહેરીએ ગોઠણમાં દુખાવો થતો હોય તો પહેરીએ પણ આપણી પાસે ભગવાને સરસ સ્નાયુઓ જ આપ્યા છે જે આપણે મજબૂત કરીએ તો આપણા ગોઠણને પ્રોટેક્ટ રહે. ઓલ્સો આપણે જે મોટા થતા જાય આપણે જોયું કે આપણે પહેલા આપણા પગના આંગળા ટચ કરી શકતા હતા, આપણે પાછળ વળી શકતા હતા, પણ જેમ મોટા થતા જાય એમ આપણું આ પણ ઓછું થતું જાય અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કોઈક વાર નીચે રૂમાલ પડી ગયો તો આપણે ઉપાડવો હોય અને ન જો ફ્લેક્સિબલ હોય બોડી તો કમર ગઈ. પડવાનો બી ડર તમે સાંભળ્યું હશે મોટી ઉંમરમાં લોકો ઘણીવાર પડી જતા હોય છે અને એને લીધે એ લોકોને ફ્રેક્ચર થતા હોય છે. એટલે જેમ મોટા થતા જાય જેમ બાળકો હોય એ લોકો એ જ વસ્તુ કૂદકો મારીને ઓળંગી શકે પણ મોટી ઉંમરમાં કરવા જાય તો પડી જવાનો ડર છે. એટલે પહેલા તો આપણે ન પડી જઈએ એના માટે એક્સરસાઇઝીસ કરવી જોઈએ. એનેથી હાડકા મજબૂત રહે, સ્નાયુઓ મજબૂત રહે અને ફોલ પડવાનો ડર ઓછો થઈ જાય. આપણે ઉંમર પ્રમાણે જોઈએ તો લગભગ 64 ની ઉંમર સુધી લગભગ કોઈ ખાસ પડી ન જાય પણ એના પછી લોકો ઘણા પડવા લાગે અને by the time they are 85 plus so many people have had at least one fall and more men than women have had falls. So and that one fall can put you back in your health by many, because when you have a fall you have to remain sedentary, you have to remain in bed and the whole health problems get aggravated. That's why we should avoid falls as much as possible in many ways. So and movement and exercise also, beside all this about bones and joints, it also helps to regulate sleep.
જો આપણે રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ, ફિઝિકલ એક્ટિવિટી, તો આપણને ઊંઘ બી સરસ આવે, બાળકો જેવી ઊંઘ આવે, આપણને સ્ટ્રેસ બી ઓછો રહે, કારણ કે એમાં પોઝિટિવ કેમિકલ્સ હોય જેને લીધે આપણને સ્ટ્રેસ ન થાય, આપણું ઇમ્યુનિટી પણ સારી રહે, આપણી જનરલ હેલ્થ પણ સારી રહે, આપણું વેઇટ પણ કંટ્રોલમાં રહે, અને ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર બ્રેઇન ડેવલપમેન્ટ. જેટલી આપણે ફિઝિકલ એક્ટિવિટી કરો એને લીધે બ્રેઇન શાર્પ રહે આપણું, અને બ્રેઇન શાર્પ રહે તો આપણે આપણી જિંદગીમાં મજા કરી શકીએ મોટી ઉંમર સુધી. આ બધું બરોબર છે, પણ ઘણીવાર આપણને જ્યારે વાગી જાય અને દુખાવો સખત થતો હોય ત્યારે આપણને કમર બહુ દુખતી હોય, ગોઠણ બહુ દુખતું હોય, તો આપણને ચિંતા થાય કે મારે આ પગ હલાવું કે નહીં, મને ગોઠણમાં દુખે છે, શું કરું, હું આરામ કરું કે હલાવું, અથવા મને કમરમાં દુખે છે તો હું આરામ કરું, સાવ આરામ કરું કે હું હલાવું. તો શું એને આપણને મૂંઝવણ થાય કે હવે શું કરું હું. તો what advice I give is listen to your body. તમારું બોડી શું કહે છે. આપણને ભગવાને આ પેઇન જે આપ્યું છે ને બહુ સુંદર વસ્તુ આપે. જો આપણને ગમતું નથી પેઇન, પણ એકચ્યુઅલી પેઇન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, બીકોઝ પેશન્ટ જેને ઘણીવાર કેન્સર શરૂઆતના થતા હોય છે એ લોકોને ખબર જ નથી પડતી મહિનાઓ સુધી કે કેન્સર થયું છે, અને that's why it's more ભયાનક રોગ. પણ પેઇન આપણને જેવું થાય એવું આપણે અટકી જઈએ, એવું આપણે સંભાળી લઈએ. એટલે actually pain is a very important thing that God has given us, and when we have pain we have to listen to our body. અને શું થાય, આપણને જ્યારે પેઇન થાય આપણે સ્ટ્રોંગ પેઇન કિલર લઈ લઈએ. પેઇન કિલર લઈએ એટલે આપણું પેઇન ઓછું થઈ જાય, પણ પેઇન ઓછું થઈ જાય એટલે આપણે જે ન કરવાનું કામ એ પણ કરી નાખીએ. વળીને કાંઈ કરવાનું ન હોય તો બી આપણે વળીને લઈ લઈએ, અથવા 2 માઇલ ચાલવા ન જવાનું હોય તો પણ આપણે ચાલીએ, અને actually make things worse. So it is very important that we should take a painkiller only when the pain is unbearable and you need to. Don't keep taking. There are many people who take regularly painkillers every single day for knee pain, for back pain. Not only does it, જે રીતે પંકજભાઈ કહ્યું, મારા હસબન્ડ કાર્ડિયોલોજિસ્ટ છે, તો એટલા બધા પેશન્ટ્સ એને આવે છે જેનું બ્લડ પ્રેશર વધી ગયું હોય. શું કામ વધી ગયું? કારણ કે રેગ્યુલર પેઇન કિલર લે છે. એટલે પેઇન કિલર બહુ ડેન્જરસ વસ્તુ છે, અથવા પછી અલ્સર થાય પેટની અંદર. એટલે સંભાળીને પેઇન કિલર લેવાના બહુ જરૂર હોય તો જ લેવાના, કાયમ નહીં લેવાના. એક્સરસાઇઝ ઇઝ અ પેઇન કિલર. That is what I want to tell. Exercise is a wonderful magic painkiller. So movement is a big part of pain management. તમારે pain manage કરવું હોય તો તમે move કરો. અને actually જે પેઇન વોલ્યુમ બટન આપણે પંખાનો અમે ઇન્ડિયામાં તો હજી ખબર નથી, કેનેડામાં હવે કેવી સ્વિચીસ છે, પણ આમ કરીને ફેરવવાની સ્વિચ હોય છે. યુએસએ માં તો ઓફકોર્સ ઓપોઝિટ હોય છે ઓલવેઝ, પણ આઈ થિંક કેનેડા અને ઇન્ડિયાની સેમ ડિરેક્શન હોય છે. તો જ્યારે આપણે મૂવમેન્ટ કરીએ ત્યારે પેઇન એકચ્યુઅલી પેઇન ઓછું થતું જાય, and you will feel much better. Of course, it has to be the correct exercise. If it is wrong exercise, you can increase your pain. So it is better than taking a paracetamol. So exercise, specific exercise is better than taking a paracetamol. So how do you know which exercise or movement to do or not to do? That's another question. કેવી રીતે ખબર પડે મારે આ મૂવમેન્ટ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? તો રૂલ ઓફ ધ થમ્બ ઇઝ કે બધાને, મારી પાસે ઘણા પેશન્ટ આવે જેને ની પેઇન છે, પણ બધાને હું સેમ એક્સરસાઇઝ ન બતાવું. જેને અમુક લોકોને અમુક એક્સરસાઇઝ થી ફાયદો થાય, અમુક લોકોને અમુક, કારણ કે ગોઠણના દુખાવાના બી ઘણા કારણો હોઈ શકે. એટલે પણ જનરલી ઇફ યુ સી, તમને જો તમે જો સપોઝ તમને ગોઠણનો દુખાવો છે ને તમે ચાલવા ગયા અને ગોઠણનો દુખાવો બહુ વધી ગયો, તો પછી તમારે ચાલવા જવું ન જોઈએ. અથવા પછી તમે કોઈ બી મૂવમેન્ટ કરી અને તમને પેઇન વધી ગયું, જે તમારું પેઇન છે એ જ પેઇન વધી ગયું, તો તમારે મૂવમેન્ટ ન કરવી જોઈએ. પણ સપોઝ તમે ચાલવા ગયા અને તમને ખભામાં દુખવા લાગ્યું તો કઈ પ્રોબ્લેમ નથી, તો તમારે ચાલવા જવું જોઈએ. ઓકે, એટલે ઘૂંટણના દુખાવાને લીધે, ચાલવાને લીધે ઘૂંટણનો દુખાવો ન વધ્યો પણ ખભાનો દુખાવો વધ્યો. પણ પ્લીઝ તમે એકદમ ઇમોબાઇલ ન થઈ જતા. એ ગોઠણ ન હલાવો તો બીજા હલાવો, હાથ હલાવો, કંઈક તો હલાવવું જ જોઈએ. અને ઘણીવાર પેશન્ટ પૂછે કે હું કેવી રીતે ખબર પડે કે મારે એક્સરસાઇઝ કરવી કે નહીં? તો હું એમને કહું કે
જો તમારી એક્સરસાઇઝ કરતા તમારે જસ્ટ ફ્યુ મિનિટ્સમાં પેઇન વધ્યું ને પછી તરત ઓછું થઈ ગયું તો એ કરી શકાય, તો ઇટ ઇઝ અ ગ્રીન સિગ્નલ. તમે જો એક્સરસાઇઝ કરી અને તમને જો નવું પેઇન થયું જેવી રીતે મેં કહ્યું તો બી તમારે એક્સરસાઇઝ કરી શકાય. Only if it reproduces your pain, then you don't do the exercise. And on repetition, the pain decreases. તમે એકવાર ચાલવા ગયા પહેલે દિવસે તમારું પેઇન થોડું વધ્યું પણ પછી ત્રીજે ચોથે દિવસે actually તમારું પેઇન ઘટવા લાગ્યું, then you definitely should do the exercise. અને જો તમે તમારું પેઇન જો વધી જતું હોય તો તમારે પેઇન તો તમારે એક્સરસાઇઝ ન કરવી જોઈએ. એ જ તમારું પેઇન જેને લીધે તમે સફર થાવ છો. અને તમારું પેઇન જો અડધો દિવસ સુધી તમારો ઓ ગોડ હવે તો મારો દુખાવો આખો દિવસ રહ્યો તો પછી તમારી એક ખોટી એક્સરસાઇઝ કે મૂવમેન્ટ હતી. અને રેપિટેશન થી તમે એક દિવસ ચાલવા ગયા તો થોડું પેઇન થયું પણ 3 દિવસ ગયા પછી તો હવે તો બહુ વધી ગયું, then you are doing a wrong activity. ગોઠણના દુખાવાને લીધે ઘણા લોકો ચાલવાનું બંધ કરી દે છે અને ચાલવાનું બંધ કરી દે છે તો શું થાય છે એમને હાર્ટનો પ્રોબ્લેમ વધે છે, બ્લડ પ્રેશર વધે છે, વજન વધે છે, ડાયાબિટીસ વધે છે, ઘણી બધી વસ્તુ થવા લાગે છે. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી ચાલવાનું બંધ નહીં કરવાનું. અને એટલે આપણે જો ની પેઇન હોય તો એનો શું ઉપાય છે? વોકિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કારણ કે જેવી રીતે આપણે કોઈ વસ્તુમાં કાટ લાગી ગઈ હોય તો હલે નહીં, તો આવી રીતે તેલ નાખીએ તો હલવા લાગે. એવી રીતે જ આપણે જ્યારે મૂવમેન્ટ કરીએ ત્યારે આ ફ્લુઇડ છે બોડીમાં, એ ફ્લુઇડ જ્યારે હલે ત્યારે જોઈન્ટ્સ ને સાંધાને ન્યુટ્રિશન મળે. એટલે હલવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એકચ્યુઅલી ન હલવાથી ઘણીવાર આપણને બીક લાગે એટલે આપણે હલીએ જ નહીં, એકદમ ફ્રીઝ થઈને પડી રહીએ તો ન એનાથી ડિપ્રાઇવ થાય, ન્યુટ્રિશન ઇઝ ડિપ્રાઇવ ટુ ધ ની જોઈન્ટ ઓર એની અધર જોઈન્ટ. So, how do you begin if you have knee pain? I've taken knee pain and back pain, two important pains and two common pains. In this short time, I cannot take too many things. So I've taken two areas. So, which are the common areas? So, non-weight bearing exercise. આપણને knee pain થયું તો non-weight bearing exercise કરવાની. Non-weight bearing exercise એટલે હું એક બે examples આપીશ. અને પછી ધીમે ધીમે ઇઝી વેઇટ બેરિંગ એક્સરસાઇઝ કરવાની અને પછી ચાલવાનું શરૂ કરવાનું અને ધીરે ધીરે ચાલવાનું, વધારે ડિસ્ટન્સ વધારવાનું, સ્પીડ વધારવાનું અને હાથ બી હલાવી શકાય એને વધારે એક્સરસાઇઝ મળે એના માટે. So exercise for knee pain, I'll give you some examples. Again, these are just rough examples, not specific to a person. So this is an important exercise which many people, I'm sure, who have knee pain have done. But what is important is કે તમે જ્યારે આ એક્સરસાઇઝ કરો ત્યારે તમારા હિપ્સના સ્નાયુઓ ટાઈટ હોવા જોઈએ, તમારે બ્રીધિંગ નોર્મલ કરવું જોઈએ અને એક્સરસાઇઝ બહુ ધીમે ધીમે કરવાની. ફાસ્ટ કરો તો ઈઝી થાય પણ ફાયદો બી ઓછો થાય. Come down. આ એક્સરસાઇઝ સરસ છે ગોઠણ માટે, નોન વેઇટ બેરિંગ એક્સરસાઇઝ. ગોઠણ ઉપર કોઈ બી પ્રેશર આવતું નથી. આ બીજી એક નોન વેઇટ બેરિંગ એક્સરસાઇઝ સરસ છે. બાકીનું એનું શરીર બિલકુલ હલતું નથી, ખાલી એક હિપ્સના સ્નાયુઓ જે ગોઠણ સાથે કનેક્ટેડ છે એની એક્સરસાઇઝ કરે છે. પછી ઓફકોર્સ આપણને ખબર છે કે નોન વેઇટ બેરિંગ એક્સરસાઇઝ આપણે સ્વિમિંગ પુલમાં કરી શકાય, એ પણ કરી શકાય. પણ હમણાં તો સ્વિમિંગ પુલ બધા ઇન્ડિયામાં તો બંધ છે, ખબર નથી કેનેડામાં બંધ છે કે નહીં. પણ નોન વેઇટ બેરિંગ એક્સરસાઇઝ લેન્ડ પર બી બતાવી એવી કરી શકાય. પછી ઇઝી વેઇટ બેરિંગ એક્સરસાઇઝ, આપણે ખુરશી પરથી ઊભા થઈએ કેટલી વાર, 50 વાર દિવસના ઊભા થઈએ. પણ જો આવી રીતે ઊભા થઈએ, પગ પર વજન મૂકીએ, એડી દબાવીએ જમીનમાં, પગ ગોઠણ પોળા કરીએ અને પછી ઊભા થઈએ તો આપણને આખા પગના સ્નાયુઓને એક્સરસાઇઝ ઓટોમેટિકલી મળે. આ સેમ એક્સરસાઇઝ છે, સાઇડ વ્યૂ છે. ગોઠણ પોળા કરવા જરૂરી છે, એડી દબાવવાની જરૂર છે
એ ઊભા થતી વખતે એડી દબાવીને ઊભા થવાનું અને ધીમે ધીમે ઊભા થવાનું, ઝટકાથી નહીં. આ બી ઈઝી એક્સરસાઇઝ છે, જે આપણે પાછળ બોલ રાખીને કરી શકાય. જરા બી ગોઠણના સાંધાને સ્ટ્રેસ ન પડે. આ થોડુંક આપણે ગોઠણ સારા થાય પછી થોડા લોઅર લેવલ થી ઊભા થવાય, અને પેલું ઇલાસ્ટિક બેન્ડ મૂક્યું છે મેં ગોઠણ ઉપર, એટલે શું થાય, થોડી ચેલેન્જ વધારે થાય. શરૂઆતમાં પેલી કરવાની, પછી ધીમે ધીમે આ કરવાની, અને પહેલેથી બી આ કરાય જો આપણા ગોઠણ સારા હોય તો. સ્ટ્રેચિંગ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણા સ્ટીફ થઈ જાય ગોઠણ, જ્યારે દુખતા હોય ત્યારે આપણા સ્નાયુઓ બધા સ્ટીફ થઈ જાય, એટલે સ્ટ્રેચિંગ કરવું બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં કાફ સ્ટ્રેચ થાય છે, આવી રીતે ઊભા રહીને, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એને લીધે ગોઠણનો દુખાવો ઓછો થઈ જાય. આપણે ટિપ્સ, નાઉ આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ ટિપ્સ ફોર વોકિંગ વિથ બેડ નીઝ. આપણે ઘૂંટણના પ્રોબ્લેમ્સ બહુ કોમન છે, પણ આપણે એના માટે કઈ રીતે ચાલવા જવું જોઈએ જેનાથી આપણને ઓછો ગેરફાયદો ન થાય. એક તો શૂઝ, જ્યારે પણ શૂઝ ખરીદી જોવા જાઓ, એક તો સાંજના જવાનું, કારણ કે સાંજના ઘણીવાર આપણા પગમાં સેજ સોજા હોય, એટલે સવાર કરતા સાંજના બેટર. અને ખૂબ ટાઈમ લેવાનો, આરામથી દુકાનદારને બરોબર ખટાડવાનો, અને બધા શૂઝ ટ્રાય કરી જોવાના, અને દુકાનમાં ચાલીને જોવાનું, કે કારણ કે there is no perfect shoes for one person. Everybody requires different kinds. કોઈને થોડા પોળા હોય પગ, કોઈને સાંકડા હોય, કોઈને લાંબા હોય, કોઈને એક પગ મોટો હોય, એક પગ થોડો નાનો હોય, બધા ઘણા વેરિએશન્સ હોય પગમાં. એટલે આપણે આરામથી બધા શૂઝ ટ્રાય કરવાનો, અને પછી જ્યારે ચાલીએ ત્યારે લાગે કે હા, આ શૂમાં મને બહુ સારું લાગે છે, that's the correct shoe for you. Before you go for a walk, start slow and go for a walk. If you have a lot of knee pain, અમુક દિવસ, અમુક ટાઈમ દિવસનો હોય, જેવી રીતે બપોરનો ટાઈમ હોય કે જે બી ટાઈમ હોય, જ્યારે તમારો દુખાવો ઓછો હોય ગોઠણનો, એ ટાઈમે તમારે વોક લેવા જવાનું. પણ યુઝ્યુઅલી આપણને 24 કલાક સેમ અમાઉન્ટ ઓફ દુખાવો ન હોય, એટલે એ ટાઈમ ચૂઝ કરે, પણ વોક લેવા તો જવાનું જ્યાં બને ત્યાં સુધી. સોફ્ટર સરફેસ પર વોક કરવાથી સારું પડે. સિન્ડર ટ્રેક, નેચરલ સરફેસ અને એસ્ફોલ્ટ સરફેસ, આ ત્રણ સરફેસ આપણા માટે સારા છે. ઇન્ડિયામાં તો અમારે બહુ ચોઇસ હોતો નથી, પણ તમારે કેનેડામાં, સોરી, there will be more choice hopefully. Okay, somebody's mute. I muted them. Okay. So soft surface પર ચાલવાનું is always better. અને ધીમે ધીમે નંબર ઓફ સ્ટેપ્સ વધારવાના, સ્પીડ વધારવાની, હાથ હલાવવા લાગવાના, અને મસ્ત તમે જોજો, તમને પોતાને એટલું સારું લાગશે ચાલવાનું શરૂ કરશો તો. આ વોકિંગ પોલ્સ આવે છે. Walking poles are very good. They protect the knees, especially when you have a little rough area to walk on or little uphill. It protects the knees. It aids in the balance. આપણે પડી જવાનો ડર ન રહે, આપણું posture improve થાય, અને આપણે કેલરીઝ વધારે બર્ન કરીએ, કારણ કે આપણે હાથની અને પગની એક્સરસાઇઝ આપણને walking poles થી મળે. So it is recommended that you use walking poles, especially થોડું difficult trek હોય ત્યારે. અને ઘરે આવીને કોલ્ડ પેક લગાવી દેવાનું. તમને જો ટેન્શન હોય કે મારે ઘૂંટણનો દુખાવો વધશે, સોજા વધશે, તો કોલ્ડ પેક લગાવી દેવાનો, અને થોડી વારમાં તમારે you will start feeling much better. બહુ ઇમ્પોર્ટન્ટ છે ચાલવું, કારણ કે તો જ વજન થોડું ઓછું થાય. જેટલું વજન ઓછું થાય એટલું ઘૂંટણ ઉપર બી પ્રેશર ઓછું થતું જાય, અને પ્રેશર ઓછું થાય એટલે આપણે દુખાવો પણ ઓછો થાય. ખાલી 2 કે 3 કે 4 કિલો ઓછું થવાથી પણ પ્રેશર ઘણું બધું ઓછું થઈ જાય ઘૂંટણ પર. એટલે આખા દિવસ થોડું થોડું તો ચાલતા જ રહેવાનું. ખાસ ચાલવા જવાનું એ જુદી વાત છે, પણ આખા દિવસ પણ થોડું થોડું ચાલવા. આ ખાસ કરીને કોવિડમાં બહુ જ પેશન્ટ વધી ગયા છે, કારણ કે બધાએ ઘરમાં બેસી રહ્યા હતા, અને બેઠા બેઠા, એ બી ખુરશી પર નહીં, પલંગ પર બેઠા બેઠા ટીવી જોયું છે, લેપટોપ કર્યું છે,
અને એને લીધે બહુ બધા પ્રોબ્લેમ્સ વધી ગયા છે ઇન નોન કોવિડ પેશન્ટ્સ. આઈ એમ નોટ ટોકિંગ ઓફ કોવિડ પેશન્ટ, જેને કોવિડ થયું જ નથી એ લોકોને. એટલે મૂવમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. 15 મિનિટથી વધારે બેસવાનું નહીં. આ ઓનલાઈન જે હું જ્યારથી હું બોલવા લાગી છું ત્યારથી મારું બી બેસવાનું બહુ વધી ગયું છે. હવે જો તમારી સામે હું બેઠી જ છું, એટલે જ્યારે હું નોર્મલી તો હું ઊભા જ બધું કામ કરતી હોઉં છું, પણ મારું બી બેસવાનું વધી ગયું છે. ઓકે, એક્સરસાઇઝ ફોર બેક પેઇન. આ તમે જોયો પાછળ બોલ રાખ્યો છે મેં. બોલ રાખવાથી પોસ્ચર પણ ઇમ્પ્રુવ થાય અને તમારું બેક સ્ટ્રેટ થાય. જે આપણને હમ્પ થતું હોય એ હમ્પ આપણને ઓછું થવા લાગે અને પાછળના સ્નાયુને એક્સરસાઇઝ સરસ મળે. આ બીજી છે બોલ સાથે એક્સરસાઇઝ. સિમ્પલ એક્સરસાઇઝ એકદમ છે. આ બધી એક્સરસાઇઝ આપણે કરી શકાય બેઠા બેઠા. પણ આવી જૂની ટાઈપની આપણી જે ખુરશી હતી ઇન્ડિયામાં, એ ખુરશીઓ બહુ મસ્ત હોય છે. આપણી નવી ખુરશીઓ બધી આમ જે આમ હોય છે, આમ બેસવાની ખુરશી, એના કરતા આ ખુરશીઓ સારી હોય છે. આપણને ઓટોમેટિકલી ટટ્ટાર બેસાડે. અને માથાની નીચે મેં ટાવલ મૂક્યો છે એટલે એનું માથું એકદમ કમ્ફર્ટેબલ પોઝિશનમાં છે. કપાળની નીચે ટાવલ મૂક્યો છે અને આ સિમ્પલ એક્સરસાઇઝ કરી શકાય. એકદમ સિમ્પલ છે એક્સરસાઇઝ, but it is very good for posture, very good to open up your lungs, your breathing gets better and you start feeling much better. આ એક્સરસાઇઝ બેક માટે, જેને સ્પેશિયલી અમુક ટાઈપના જે ઊભા થવામાં જેને તકલીફ થાય એના માટે આ એક્સરસાઇઝ બહુ સારી છે. ઊભા થવામાં અને ચાલવામાં જેને કમરમાં દુખે એના માટે આ એક્સરસાઇઝ બહુ સારી છે. આ પણ એકદમ સિમ્પલ એક્સરસાઇઝ છે, કારણ કે આમાં તમારી કમરનો ભાગ ખુલે અને જગા વધે. એટલે મેં જે પહેલા પિક્ચર બતાવ્યું તો મણકાની વચ્ચે જગા ઓછી થઈ જાય, એની બદલે આમાં મણકાની જગા વધે. એટલે શું થાય કે વચ્ચેથી નસમાં પ્રેશર ઓછું થઈ જાય. કઈ પડી ગયું હોય તો કઈ રીતે ઉપાડવું એ ઓલવેઝ આપણને ગભરામણ થાય. તો આવી રીતે ઉપાડવાનું. એની કમર એકદમ સીધી છે, તમે નોટિસ કર્યું હોય તો. કમર એકદમ સીધી કરી રાખીને ઉપાડે છે. હવે જ્યારે જે ઘૂંટણમાં દુખાવો હોય તો ઘણા લોકો પૂછે હું જમીન ઉપર કેવી રીતે જાઉં? જમીન ઉપર આવી રીતે જવાનું. જરા પણ કમરને સ્ટ્રેન નહીં પડે. જરા પણ કમરને સ્ટ્રેન પડ્યા વગર તમે જમીન પર આવી ગયા અને કોઈ પ્રોબ્લેમ ના થયો. અને ઊભા થતી વખતે આવી રીતે ઊભા થવાનું, એટલે તમને કમરમાં જરા બી પ્રોબ્લેમ ન થાય. બેલેન્સ આપણું રહેવું જોઈએ, એટલે આપણે પડી ન જાય. એટલે અમુક મસલ્સ હોય એ આપણે જો મજબૂત હોય તો આપણે પડવાનો ડર બહુ ઓછો થઈ જાય. એટલે આ બેલેન્સિંગ એક્સરસાઇઝીસ છે. આપણું જો બેલેન્સ સરખું ન રહેતું હોય તો સાઈડમાં પકડવાની ખુરશી એક, અને પછી આવી રીતે પગ બહારની તરફ ફેરવી અને મોટું સર્કલ કરવાનું. ખાસ કરીને પાછળની બાજુ પગ લઈ જવાનો અને બંને પગ ગોઠણ સીધા રાખવાના. જો બે હાથેથી પકડવાની જરૂર હોય તો બે હાથેથી પકડવાનું. અને આ બેલેન્સિંગ એક્સરસાઇઝ વેરી ગુડ એક્સરસાઇઝ. જરૂર ન હોય તો પકડ્યા વગર બે હાથ કમર પર રાખીને પણ કરી શકાય. આ સાઈડમાં ચાલવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં બી બેલેન્સિંગ મસલ્સ વધારે કામ કરે. એટલે સાઈડમાં ઇમ્પોર્ટન્ટ છે કે તમે ખાલી સીધા ન ચાલો, તમે સાઈડમાં પણ ચાલો. વૃક્ષાસન.
એક પગ ઉપર ઊભા રહેવાનું, જેનાથી ન ઊભા રહેવાય થોડો સપોર્ટ લઈને ઊભા રહેવાનું શરૂઆતમાં, અને ધીમે ધીમે જો સખત દુખતું હોય એક પગ ઉપર ઊભા રહેવામાં તો પછી આ નહીં કરવાનું. હાથ આપણા બહુ મજબૂત યુઝ્યુઅલી નથી હોતા, એટલીસ્ટ અમારે ઇન્ડિયામાં તો વી આર ધ પેમ્પર્ડ લોટ, અમે ફિઝિકલ કામ કરતા નથી, એટલે અમે લોકોને હાથ અમારા બહુ વીક થવા લાગે છે, ખાસ કરીને સ્ત્રીઓને. તો આ પુશઅપ્સ કરવા રેગ્યુલરલી, ધીઝ આર મોડિફાઈડ પુશઅપ્સ, ઇઝી પુશઅપ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. સો આ પોસ્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે 24 કલાકમાં અડધાથી વધારે કલાક, 12 કલાકથી વધારે કલાક આપણે આઈધર આપણે બેઠા હોઈએ, અથવા આપણે સૂતા હોઈએ, અથવા આપણે ઊભા હોઈએ. અને એને લીધે શું થાય, આપણે બોડીનો શેપ જે હોય, સપોઝ આપણે અમુક પોઝિશનમાં બેસીને કામ કરતા હોય તો પછી ધીમે ધીમે વર્ષો પછી ધીમે ધીમે આપણા બોડીનો શેપ પણ એ લઈ લે, એટલે એને લીધે આપણી પોસ્ચર ખરાબ થઈ જાય. અને એટલે હલવાનું ઇમ્પોર્ટન્ટ છે, એક જ પોઝિશનમાં નહીં રહેવાનું. આ બધા પોસ્ચર્સમાં આપણે બેઠા હોઈએ છીએ ઘણીવાર ને કામ કલાકો સુધી કરતા હોઈએ છીએ. જ્યારથી આપણે આ ફોન આવ્યો છે ત્યારથી આપણી વાટ લાગી ગઈ છે, આખો દિવસ નીચે જોઈને ફોન કર્યા કરતા હોઈએ છીએ. અથવા પછી વધારે પડતું આર્ચ બી બેકમાં સારું નહીં તો પણ દુખી શકે, અને આવી રીતે પલંગ પર બેસીને કામ કરો તમે, અથવા પછી આવી રીતે આખું, એટલે નાનપણથી જ પછી આ ખૂંદા થવા લાગી આપણે. અથવા ઘણા લોકોને ઓફિસમાં આવી રીતે હોય, ટેલિફોન એક બાજુ હોય અને લેપટોપ બીજી બાજુ હોય. લેપટોપ બીજી બાજુ હોય એટલે એ લોકો દિવસના 50 વારથી 100 વાર સાઈડમાં ફરી અને લેપટોપ વાપરતા હોઈએ. અને જે લોકો શેર બજારમાં કામ કરે છે એ લોકોને તો 2 લેપટોપ હોય છે એક સાઈડમાં, એટલે આમ પણ એક જ બાજુ એ લોકો ફર્યા કરે. એવા એ લોકોના લિટરલી મણકા આમ ફરી જાય. હું જ્યારે ચેક કરું ત્યારે જોઉં કે મણકા ફરી ગયા, પછી હું પૂછું ત્યારે ખબર પડે હા એક જ બાજુ એ લોકો ફરીને કામ કરતા. આપણી ખુરશી રિવોલ્વિંગ હોય પણ આપણે રિવોલ્વ ન કરીએ અને બોડીને ખાલી ટર્ન કરીએ, અથવા પછી આવી રીતે ફોન પર વાત કરીએ કલાકો સુધી અને પછી કમ્પ્લેન કરીએ કે મને તો ડોકમાં દુખે છે. So sitting posture is very important. Level of laptop of computer is very important. Hand position is very important. આમાં આર્મરેસ્ટ નથી બતાવ્યો, પણ આર્મરેસ્ટ ઉપર કોણી ટકવી જોઈએ ઓલવેઝ, અને પગ ઓલવેઝ સપોર્ટેડ હોવા જોઈએ, એટલે તો પછી આપણને ઓછી દુખાવાની શક્યતા છે. આપણને લેડીઝ લોકોને ઘણીવાર આવી રીતે બેસવાની બહુ ટેવ હોય છે. એને લીધે શું થાય છે કે હિપ્સના સ્નાયુ જે ઓલરેડી સ્ટ્રેચ થાય બેસવાની પોઝિશનમાં, હજી વધારે સ્ટ્રેચ થઈ જાય અને વીક થઈ જાય, એટલે પગ ક્રોસ કરીને નહીં બેસવાનું. સૂતી વખતે પણ તમારો પગ જે ઉપરનું પિક્ચર છે એમાં એ પોઝિશનમાં, એટલે હિપ્સના સ્નાયુ કોન્સ્ટન્ટલી આખી રાત સ્ટ્રેચ થાય છે. એને લીધે પછી આ સ્નાયુ બધા વીક થતા જાય, એટલે આવી રીતે ઓશિકું રાખવાનું સાઈડમાં, જેથી તમારો હિપ ઇઝ એટ વન લેવલ વિથ ધ ની. વોકિંગની બધાની સ્ટાઇલ જુદી જુદી હોય, કોઈ આવી રીતે ચાલે વધારે પડતા ટટ્ટાર, કોઈ ખૂંદા નીચે જોઈને જ ચાલતા હોય, પણ એકચ્યુઅલી તમારે લગભગ 5 ફીટ દૂર અથવા 3 ફીટ દૂર જોવું જોઈએ, એવી રીતે ચાલવું જોઈએ કે માથું બહુ નીચે પણ હોય અને વધારે પડતું ઉપર જોઈને બી ચાલવાની જરૂર નથી. જ્યારે આપણે સવારના બ્રશ કરીએ ત્યારે આવી રીતે વળીને બ્રશ કરવાની બદલે આવી રીતે કરીએ, અને એક પગ અહીંયા રાખ્યો છે એને લીધે કમરને જરા બી સ્ટ્રેન, ખાસ કરીને આપણને જો દુખાવો શરૂ થયો હોય તો આ બધી વસ્તુઓ ખાસ યાદ રાખવાની. પછી આપણે ઊભા જ રસોઈ કરતા હોય પણ થોડી વાર આવા સ્ટૂલ પર બેસી જવાનું અને અમુક કામ બેસીને કરવાનું. અને જો વાસણ ધોવાના હોય તો આવી રીતે બેકને કમ્પ્લીટલી સ્ટ્રેટ રાખીને હિપથી થોડા બેન્ડ થવાનું, નીથી થોડા બેન્ડ થવાનું, અને બેકને સ્ટ્રેટ રાખીને વાસણ ધોવાના. આમ કરીને વળીને વાસણ નહીં ધોવાના. આ બધા આસનો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે જેમ મોટા થાય કોઈ વધારે ટટ્ટાર કોઈ ન થાય, વધારે ખૂંદા જ થાય બધા.
તો ન થઈએ આપણે કુંદા. એના માટે આ ધનુરાસન બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે આખો દિવસ વળી વળીને કામ કરતા હોઈએ અને આગળના આપણા સ્નાયુ, જે હિપના આગળના સ્નાયુ બધા ટાઈટ થવા લાગે, એટલે આવા આસન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધનુરાસન, ભુજંગાસન અને ઉષ્ટ્રાસન. જો આપણને સ્ટેનોસિસ ને સ્પોન્ડિલોલિસ્થેસિસ નો પ્રોબ્લેમ હોય, જેનેથી આપણને ઊભા રહેવા અને ચાલવામાં પ્રોબ્લેમ હોય, એ તો આપણે આ આસનો નહીં કરવાના, પણ બાકીના ટાઈમે આપણે કરી શકાય. અમુક કોન્ટ્રાઇન્ડિકેશન બિફોર આઈ એન્ડ, આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ સમ કોન્ટ્રાઇન્ડિકેશન. ધેટ મીન્સ આ બધા કારણોથી મેં કહ્યું એક્સરસાઇઝ કરો, મૂવમેન્ટ કરો, પણ આ બધા કારણોથી પ્લીઝ તમે ડોક્ટરને કન્સલ્ટ કરજો અને એક્સરસાઇઝ અમુક જ કરી શકાય. એટલે these are the contraindications to exercise. Unstable angina, એટલે તમને anyway a cardiologist can tell what is an unstable angina, so I don't want to go into detail. Or severe heart ni coronary disease હોય તો, અથવા end stage congestive heart failure હોય તો, અથવા valvular severe disease હોય તો, અથવા પછી malignant or unstable rhythm હોય હાર્ટની, આ બધું કાર્ડિયોલોજિસ્ટ જ તમને ડાયગ્નોસિસ આપશે. જો એને કહ્યું હોય કે તમને આ છે, તો પછી એમને પૂછી જોવાનું, એક્સરસાઇઝ ધ્યાન રાખીને કરવાની. અથવા તમારું બ્લડ પ્રેશર 200 થી ઉપર હોય સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક 110 થી ઉપર હોય, તો પછી એક્સરસાઇઝ ન કરાય. અને એઓર્ટા જે મેઇન વેસલ હોય, બ્લડ વેસલ, એ જો મોટું થઈ ગયું હોય અથવા એમાં એન્યુરિઝમ હોય, એની વોલ વીક થઈ ગયું હોય, તો એક્સરસાઇઝ ન કરાય. અથવા તમને જો બ્રેઇનમાં કોઈ નસનો પ્રોબ્લેમ હોય અને અંદર બ્લીડ થયું હોય, તો એક્સરસાઇઝ ન કરાય. જો તમને એન્ડ સ્ટેજ સિસ્ટમિક ડિઝીઝ હોય, એટલે તમારે એન્ડ સ્ટેજ કેન્સર હોય, એવા હોય, તો ઓબ્વિયસલી તમારે એક્સરસાઇઝ ન કરાય. તમારી આંખનું કોઈ ઓપરેશન થયું હોય અથવા તમારે હેમરેજ થયું હોય આંખમાં, તો પછી એક્સરસાઇઝ ન કરાય. તમારે જો ફ્રેક્ચર થયું હોય અથવા ડિસલોકેશન થયું હોય કોઈ જોઈન્ટનું, તો એક્સરસાઇઝ ન કરાય એ સાંધાની. અથવા કઈ સિવિયર ડિમેન્શિયા હોય, મેમરી લોસ હોય, બિહેવિયરલ ડિસ્ટર્બન્સ, તો એક્સરસાઇઝ ન કરાય. અને ઓફકોર્સ ફીવર હોય, તમને તાવ આવ્યો હોય, તો એક્સરસાઇઝ નહીં કરવાની. So aging is a privilege. I feel that it's a big privilege that God has given us, and now modern medicine has given us. We are so happy to live so long, and a little care. થોડીક આપણે જો ધ્યાન રાખીએ, આપણે એક્સરસાઇઝ રેગ્યુલરલી કરીએ, આપણું ડાયટનું ધ્યાન રાખીએ, તો આપણું હેલ્ધી પેઇન ફ્રી બોડી રહી શકે, and we can stay active and enjoy life to the last minute. And I always remember Pankaj and Aruna Bhabi for this. We do not stop exercising because we grow old. We grow old because we stop exercising. So please do not stop exercising. In case any of you have questions which are unanswered today, you can email to me. Thank you. Namaste. Very good, very good. Excellent presentation, Snigdha. And there are lots of positive feedback. Unbelievable amount of feedback I'm getting on the chat line. I'm sure Akshay and Prabir are reading that. You are busy presenting. Very informative, very simple, and the best of all, Gujarati ma kidhu etle. Very nice. Very nice. Very nice. Thank you. Thank you. કારણ કે છે ને તે હું સ્કૂલમાં ગુજરાતી ભણી નથી. મારું ગુજરાતી actually અક્ષયે સુધાર્યું છે. એટલે I hope Akshay is happy with my Gujarati today. We all are happy. Not only Akshay, we all are happy. There are a lot of questions and answers, so we will go first with the chat line, and then I will put everybody on the screen so I can see them if they raise their hand. So first let me go on the chat line and see what are the questions. I think we'll start from the top end on my side, and if I miss somebody, please pardon me, but I will start going. Let me just see. First question was from Mukesh Bhai Gajaria. 1 minute. I have to scroll down.
Okay, this is from Mukesh Bhai Gajaria. Dr. Snigdha Mehta, apart from regular exercise, what specific food like milk, ginger, garlic, gum, that is gund, would you recommend we consume? ઓકે સો આપણું જે જૂનું ખાવાનું હતું ને એ ખાવાનું બેસ્ટ હતું સિમ્પલ ફૂડ અનઅડલ્ટરેટેડ ફૂડ ઇટ વોઝ ગુડ સો ઓલ ઓફ ઇટ પણ બધું પ્રમાણસર જો આપણે ખાઈએ રોજ જુદી વસ્તુ ખાઈએ ફ્રૂટ્સના બધા કલર્સ ઇમ્પોર્ટન્ટ છે જુદા જુદા કલરના ફ્રૂટ્સ જુદા કલરના વેજીટેબલ્સ સિમ્પલ આપણે ઘઉંનો લોટ તો બરોબર છે પણ બાજરીનો લોટ જુવારનો લોટ નાચનીનો લોટ એટલે all these things by turns are okay. I would not recommend as much ghee as they used to have earlier many days but because એ લોકો પહેલા એટલી મજબૂતાઈનું કામ કરતા હતા જો આપણે એટલું કામ કરીએ તો આપણે ચોક્કસ ખાઈ શકીએ નહીં તો પછી આપણે એમાં ध्यान રાખવાનું અને પ્રમાણસર બધું ખાવાનું પણ નહીં ખાવાનું એ બી ખોટું અને વધુ પડતું કોઈ બી વસ્તુ ખાવાની એ પણ ખોટી. Second question, thank you. Another question, what is your opinion of using an infrared lamp for knee or ankle or back pain? So infrared lamp is a superficial light which helps, it's a feel good factor. એટલે આપણને થોડી વાર સારું લાગે but it doesn't help in anything in long term. Long term એમાં ફાયદો ન થાય થોડી વાર આપણને સારું લાગે એટલે થોડી વાર સારું लागवा માટે આપણે લેવું હોય તો લઈ શકાય બાકી લાંબો ટાઈમ આપણે જો કસરત કરીએ તો એનું લાંબો ટાઈમ એની અસર રહે અને એને લાંબો ટાઈમ ફાયદો થાય. Next one, when should one start using a cane? What type of cane when one has knee, ankle or other leg injury? So I'm glad you asked this question કારણ કે કેન છે ને યુઝ્યુઅલી કોઈને ગમતું નથી ઘણા લોકો ચાલી ન શકતા હોય ચાલવા જાય નહીં અને પ્રોબ્લેમ્સ હોય હેલ્થના પણ એ લાકડી નહીં વાપરે હું કહું કે તમે લાકડી વાપરીને થોડું ચાલવાનું શરૂ કરો પણ ના લાકડી તો હું નહીં લઉં હું થોડી ને બુઢી થઈ ગયું છું હા બરોબર તમે બુઢા નથી થઈ ગયા પણ તમે લાકડી લેશો તો તમે થોડું ચાલી શકશો એટલે I didn't talk about lakdi I talked about those poles which is a little more I would say attractive to walk. It doesn't feel as if you're old, you feel like young when you walk with poles but it is a similar thing. એટલે જે ગોઠણમાં આપણને દુખાવો સપોઝ આપણે રાઈટ ગોઠણમાં દુખાવો તો જ્યારે આપણે લાકડી મૂકીએ જમીન પર ત્યારે આપણે રાઈટ પગ અને લાકડી સાથે જમીન પર આવી જોઈએ જેનેથી ગોઠણ પર પ્રેશર ઓછું આવે. Actually it is said that after 70 many people need a stick. If you feel when you walk you're getting pain then use a stick. Don't feel shy and do exercises. Very soon you will be able to discard. Your aim should be I will discard the stick in 1 year's time or 6 months time. That should be your aim. And I'll make my legs strong એટલે હું stick મારે લેવાની જરૂર કાયમ નહીં પડે. On the same subject of pole walking, I'm happy to say that if anybody wants to learn how to do pole walking, I'm a certified pole walking instructor. આપણા બધા મેમ્બર્સને કોઈને બી કહેવું હોય તો મને કોન્ટેક્ટ કરે તો I will explain them how to walk, show them how to walk. Come to my house. We have a very nice backyard, not backyard, nearby school, a track that we can walk. Wow, nice. Thank you. અમારા પ્રેસિડેન્ટ પૂછે છે walking is good as you say but how many kilometers we should walk every day? I will tell her to come to my house every day. It's about 5 kilometers. So it depends on how much you can walk. Some people can walk only half a kilometer. Some people can walk only 10 minutes. Some people can walk 7 kilometers. Depends on how much you can walk. So gradually you can increase the amount you can walk, increase the speed. Then gradually you can go up the slope. But do it, listen to the body. If your body says, I can't do any more, stop.
If your body says, I can do more, then do more. So walking is very different from one to the other. So walk as much as you can to the maximum ability that you have. And you can take in between rests if you can't walk for a long time. થોડી વાર રેસ્ટ લઈને પાછું થોડું ચાલવાનું, એવી રીતે બિલ્ડ અપ કરવાનું. Okay. Thank you. Someone asked me where to buy the poles in Canada, but they can contact me and I can suggest some of the places to buy. If we have stent in the heart, what are your suggestions for the exercise? Okay. The best thing is to ask your cardiologist what exactly is the problem. But I know that people with stents have taken part. Again, my husband's a cardiologist, so I know many of his patients have taken part in marathons after having a stent put in them. So there is no એવું કઈ નથી કે તમે સ્ટેન્ટ હોય એટલે આખી જિંદગી તમારે બેસી રહેવાની જરૂર છે અને ધીમે ધીમે બિલ્ડઅપ કરી શકાય. ને પણ તમારા કાર્ડિયોલોજિસ્ટને કન્સલ્ટ કરવાનું અને રિહેબ, કાર્ડિયાક રિહેબ જે કે છે, જે એક્સરસાઇઝનું કાર્ડિયાક રિહેબ હોય એ ચોક્કસ કરવાનું, જેનેથી તમારી મજબૂતાઈ વધે. You can be better than what you were even before the stent was put. Wow. How important is diet for these problems? So I suppose for people with stent or with back problem or joint problem. Yeah, so I assume that they are asking for back and joint problems. So yes, diet is very important. You should not, if you are overweight, you should lose weight. So everybody knows, આપણને બધાને ખબર હોય કે શું ખાવાથી વજન વધે છે ને શું નથી ખાવાથી. હું એક જ વસ્તુ કહું કે તમને જો મીઠાઈનો સખત શોખ હોય તો એક જ વસ્તુ બંધ કરો, મિઠાઈ, બસ. એટલું કરવાથી બી તમારું ધીમે ધીમે વજન ઘટશે. પણ અને ઓછું બેસો. બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બેસવાનું ઓછું કરી નાખો અને મીઠાઈનો શોખ હોય તો મીઠાઈ ઓછી કરો અને તળેલા ખાવાનું શોખ હોય તો તળેલું ઓછું કરો. આટલું બે વસ્તુ કરશો તો વજન ઘટશે જ. What about chocolates? Yes, chocolate, a small piece in a day is enough. From our vice president, I think he's joking, but he says, I must have dementia. I cannot remember all these wonderful exercises. We can have a video of this for reference. Yes. Am I correct to say it will be posted on YouTube? Yes, yes. Prabir will be posting on YouTube, Praveen Bhai, and it will. The best part is that 90% is in Gujarati, so only Gujaratis can access, I suppose. Yeah. Which is good. You know, there are more comments about commending your presentation than that's why taking you time to find the questions. But anyway, thanks to all for such a positive feedback. It gives us, the committee members, encouragement to invite such excellent speakers. Can we have a copy of this presentation? I want to send it to others. Excellent presentation. That one, Vikram Bhai, I will have to ask her in private if we can send it to everybody. One of the best speakers and well presented in pure simple language. Nalini Ben. It's okay to use ice pad on your knees to relieve pain? I mean, is it okay? Yeah. જો તમારા સોજો હોય ને તમને લાગે તમે ટચ કરવાથી વોર્મ લાગે ની તમારું તો આઈસ પેક કરવાનું. પણ સપોઝ જરાય સોજો ન હોય, ખાલી દુખાવો જ હોય અને જરા બી વોર્મ ન હોય તો તમારે ગરમનો શેક તમને માટે સારો છે. એટલે આટલું ગરમ હોય તો ઠંડુ કરવાનું, ઠંડુ હોય તો ગરમ કરવાનું, એવી રીતે. Jayesh Bhai Mehta is asking, do you suggest climbing, especially stairs? For knee pain, again, depends. તમને જો ગોઠણનો ખાસ થોડો જ દુખાવો હોય તો તમારે સ્ટેર ક્લાઇમ્બિંગ ઇઝ અ ગુડ એક્ટિવિટી. પણ સ્ટેર ક્લાઇમ્બિંગ થી દુખાવો વધતો હોય તો પછી તમારે જરા ધ્યાન રાખવું પડે. અને સ્ટેર ક્લાઇમ્બિંગ if you it has to be done slow. Actually your muscle can improve a lot if you do proper stair climbing in a very slow manner. ધીમે ધીમે તમે પગ મૂકીને પગ દબાવીને બીજી ચડો, પાછું દબાવીને બીજું ચડો. જો એવી રીતે તમે ચડો
તો તમારું તમારા પગને મજબૂતાઈ ઘણી વધારે મળે સ્ટેર ક્લાઇમ્બિંગમાં. એટલે તમને દુખાવો ન હોય તો ચોક્કસ કરો, પણ ફાસ્ટ કરો તો એરોબિક એક્સરસાઇઝ મળે, અને સ્લો કરો તો તમને સ્નાયુઓને મજબૂતાઈ મળે. Next question verbally. Ilaben and Prakashbhai, can you go ahead and ask the question, please? Thank you, Snigdhaben, for a very nice talk, which is very much importance to all seniors. Recently, I came through an email. Of course, it's an advertisement. The top doctors now recommend new CBD drops for amazing relief that is 100% guaranteed. What are your views on that? But CBD, sorry, Oil. CBD Drops of CBD oil to be taken. Drop a day. Gummies. Dr. Suzuki. First of all, I wish there was something like 100% guarantee. Nobody in the world can give a 100% guarantee. It's obviously an advertisement, and I would always be skeptical of such an advertisement which talks about 100%. Okay, I just wanted to know that. And also, there is no shortcut to success. So it is a hard work. Yeah. So if anybody says that તમે drops લો ને તમને pain ચાલી જશે, it seems to be a miracle which doesn't seem to be true to me. Okay, thank you. Thank you. Next question, Pramila Ben, go ahead and ask the question. Thank you, Snigdhaben. I am also a KEM graduate. I'm an occupational therapist. Oh, lovely, lovely. Many years ahead of you, but I've recently retired, but brings back memories of KEM and the OT and PT school where we all studied. Right. Yeah. So તમે જ્યારે brush કરતા વખતે બતાવ્યું with the 1 foot raised, with most people જેને back problem હોય તો એક નાનકડું સ્ટૂલ પણ કાઉન્ટર પાસે રાખે કે આપણે બહેનો લેડીઝ રોટલી કે વણતા હોય ત્યારે ઉભા ઉભા કામ કરવાનું હોય તો એક સ્ટૂલ પર પગ રાખે ને નાના સ્ટૂલ પર તો it will relieve the pressure on the nerves. Correct, absolutely correct, absolutely. બેસીને ના થઈ શકે તો એક પગ ઊંચો રાખે જરા, હિપ વળેલો હોય, ગોઠણનો સાંધો વળેલો હોય તો it will relieve the pressure. Correct, you are absolutely right. અને તમે પોલ્સ ની વાત કરી, પોલ્સ માં સ્લાન્ટેડ ટિપ્સ વાળા આવે છે, બીજા સ્ટ્રેટ ટિપ્સ વાળા આવે છે, તો એના વિશે જરા કહેશો કે which ones are better? I didn't understand. So જે વોકિંગ પોલ્સ ની વાત કરી હા એમાં છે ને જુદી જુદી ટિપ્સ આવે છે, અમુક સ્લાન્ટેડ હોય છે, અમુક સ્ટ્રેટ હોય છે. એ છે ને તે પોલ્સ માટે તમારે I think પંકજભાઈ would be a good source. અને actually છે ને like I told about shoes, બધાને છે ને જુદા જુદા ફાવતા હોય છે, ઘણાને અમુક ફાવે ને અમુકને અમુક ફાવે, પ્લસ તમે ક્યાં ચાલવા જાઓ છો એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે it is best to decide on basis on that. Okay, next one, sorry, I don't know the name because it's written as iPad, but I will just put them on the spotlight so they will know who I'm talking about. Rasilaben Juthani. Okay, go ahead, ask your question please. Unmute કરવાનું તમારે. થેન્ક યુ સંગાબેન, બહુ સરસ ઇન્ફોર્મેશન છે. મારે હમણાં છે ને ફિઝિયોથેરાપિસ્ટમાં જવું પડ્યું, ફિઝિયોથેરાપી, તો અહીંયા એ લોકો ટેન્શન મશીન મૂકે મને. હાઉ ઇઝ ઇટ હેલ્પ? અને ફ્રેન્કલી કોઈ બી મશીન વાપરતી નથી મારા ક્લિનિકમાં. ઘણા લોકો મારી ક્લિનિકમાં આવે ને નવાઈ લાગે, અરે એક કે મશીન નથી, આ ફિઝિયોથેરાપી ક્લિનિક છે કે શું છે? But I don't believe in machine. Our human body is the best machine ever invented, and we have to find out how to use that machine efficiently to get rid of the pain. That is the more difficult part, and putting a machine is, so I prefer if the જો આપણે બરોબર આ બધા સ્નાયુનું ચેકઅપ કર્યું હોય, ફિઝિયોથેરાપિસ્ટ જો બરોબર કરે અને કે તમારું આ કારણથી તમને અહીંયા દુખે છે, એ કારણ આપણે શોધીને પછી એ કારણ આપણે મોડિફાઈ કરીએ તો આપણને ટેન્સ તમે જ્યાં સુધી લગાવશો ત્યાં સુધી સારું લાગશે, પણ 1 મહિના પછી 15 દિવસ પછી તમને કેટલો દુખાવો રહે છે
એ ડાઉટફુલ છે, પણ એક્સરસાઇઝ થી વધારે લાંબો ગાળામાં ફરક પડે. એને એ કહે છે કે તમે ઘરે રાખો, તમારે સારું પડશે તમને. સો ઇઝ હા, ઇટ એડવાઇઝેબલ? એટલે ઇટ ઇઝ અ શોર્ટકટ મેથડ, લાઈક ઇન્ફ્રારેડ રેઝ, આપણે ઇન્ફ્રારેડ રેઝ ને બધું એ શોર્ટકટ. આપણે ગરમ પાણીનો શેક કરીએ તો બી સારું લાગે થોડી વાર, પછી શું પાછું એટલે જ. થેન્ક યુ વેરી મચ. રવિન્દ્રભાઈ ભોજકને ક્વેશ્ચન પૂછવો છે, તો રવિન્દ્રભાઈ ગો હેડ, અનમ્યુટ યોર ડિવાઇસ. હા, નમસ્તે બેન. આપે કીધું કે બેસવું ઓછું, તો શું કરવું? કેટલી વાર ઊભા થઈને ચાલુ વાર? કેટલી મિનિટે? 15 મિનિટ દર 15 મિનિટે ઊભા થઈને ચાલવાનું? ચાલીને એક આંટો મારીને આવી જવાનું. અચ્છા, હવે બીજો ક્વેશ્ચન. 15 મિનિટે 1-2 મિનિટ ચાલીને આવી જવાનું પાછા. આપે કીધું કે ધનુરાસન, ઉષ્ટ્રાસન એ બધા યોગાસનો કરવા. હવે એડવાન્સ એજ વાળા જે સિનિયર હોય 85 એન્ડ બિયોન્ડ, એ લોકો આવા યોગાસનો કરે તો એમની કરોડરજ્જુનું ફ્રેક્ચર થવાની શક્યતા ખરી? Actually છે ને, I'm happy you asked me this question. જો આસન તો મેં બતાવ્યા, પણ નોટ નેસેસરી કે બધા 85 year old ડેફિનેટલી ન કરી શકે. એટલે પણ વોટ માય ઇન્ટેન્શન ઓફ ટેલિંગ ધેટ વોઝ, જ્યારે આપણે પાછળ જઈએ ને ત્યારે કરોડરજ્જુના ફ્રેક્ચર થવાની સંભાવના બહુ ઓછી છે. આપણે જ્યારે આગળ વળીએ છીએ ને ત્યારે આપણા ફ્રેક્ચર થવાનો ચાન્સ મચ મોર. એટલે ઓસ્ટિયોપોરોસિસ જે હોય એડવાન્સ એજમાં, અને આપણે આગળ વળીને જ્યારે કામ કરીએ છીએ એટલે બધા આમ થઈ જાય છે. કોઈ આમ નથી થતું મોટી ઉંમરે. એટલે આમ એટલે કરવાનું કે આપણે આખો વખત આમ રહીએ છીએ, એટલે આમ થોડું કરીએ ને. ધનુરાસન ને ભુજંગાસન ન થાય તો મોડિફાઈડ કરવાનું, જરાક કરવાનું. જેવી રીતે મેં બેસીને બતાવ્યું હતું, અહીંયા પાછળ બોલ રાખીને સોફ્ટ બોલ રાખવાનો, અને પછી આમ એક્સરસાઇઝ કરવાની, આમ કરવાની. એ બધી જે એક્સરસાઇઝ બતાવી એ કરો, એટલે ફ્રેક્ચર ન થાય. એટલે સોફ્ટ બોલ રાખવાનો અને બેસીને કરવાની. ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે કોઈ માણસને આમ કુંદ જેવું થઈ જાય, વળી જાય, ઇવન અમિતાભ બચ્ચને થોડા ઘણા વળી ગયેલા છે, તો ફરીવાર કેન વી બીકમ સ્ટ્રેટ અને એને માટે પુશઅપ થઈ શકે? આ એજે આઈ એમ 85 અને મને લિટલ બીટ આઈ ફીલ ધેટ આઈ એમ થોડો ઝૂકી ગયો. તો મેં તમને જે ખુરશી પર બેસીને એક્સરસાઇઝ બતાવીને, સોફ્ટ બોલ પાછળ રાખો અને એક્સરસાઇઝ ધીમે ધીમે શરૂ કરો. યુ વિલ ફીલ મચ બેટર. You will feel much better and you will feel also you are more tactile. અને દરરોજ 40-50 મિનિટનું વોકિંગ ઇઝ ઇનફ? Yeah, it is enough. It is like this. There's nothing like enough and there's nothing like less or nothing like more. What is enough for you? તમે 40-50 મિનિટ ચાલો છો, પણ બાકીના ટાઈમે શું કરો છો, કેટલું બેસો છો, એ બી ઇમ્પોર્ટન્ટ છે. એટલે જો તમે બાકીના ટાઈમે બાકી આખો દિવસ બેસી જવાય છે, કારણ કે આઈ એમ 85 પ્લસ, તો હવે આખો દિવસ કેટલું આમ ચાલવું ઊભું થઈને? હા, એટલે એ વાત તમારી સાવ સાચી છે ને. એમાં પેન્ડેમિકમાં તો એવું જ થયું છે કે આપણે બધા બેઠા બેઠા ટાઈમ પાસ કર્યો છે. પણ એક એવી હેબિટ રાખવાની, જે તમે તો સ્લિમ છો એટલે તમે તો કદાચ થોડી છટપટ કરી દે. એ લોકો છટપટ કરે ને, ખબર છે, એ લોકો થોડુંક બેઠા હોય ને થોડી વાર ઊભા થઈને ચાલીને આવે. It is a good habit. એટલે ઉભાને પાણી પીને આવવાનું, ક્યાંય કોઈને કઈ વાત કરીને આવવાનું, એવું થોડુંક હેબિટ રાખશો ને તો પછી 40-50 મિનિટ ચાલવાનું ઇનફ છે. Okay, thank you. Okay, next question. Sorry for barging in, but what is the size of the ball that we were talking about? What is the diameter? So it depends again on your body diameter. So you can start with a tennis ball size. The ball that I had shown was slightly bigger, because if you're wide, then you may need a little bigger ball. But if you're very narrow in this area, then you take a smaller ball and start with the soft. અમારે અહીંયા સ્માઇલી ના બોલ્સ આવે છે, નાના નાના. I don't know ત્યાં મળે છે કે નહીં, પણ નાના નાના ટેનિસ બોલની સાઇઝના. Start with that. And then see if you are able to do with a little harder ball or with a little, if you have major osteoporosis, then don't take a harder ball, take a softer ball. The posture, what happens is when you do these exercises, all these back muscles get activated.
which are actually going into weakness. Next question from Kalaben. I see your hand raised. Unmute your device. I'll ask the question on behalf of the president. There are two questions I have. One is using a treadmill at home. The second question is using an elliptical machine at home. Are they both good? Are they good for exercising? I use elliptical regularly, so that's the question which the president is asking, whether it is good or bad. So there's nothing which is, there are shades of gray. There's nothing is black and white. If you, number one, exercise should be such that you enjoy. Okay, so if she likes to do a treadmill rather than go for a walk, or if walk is not possible in the outer area, then you do treadmill. Treadmill, the difference between a treadmill and a walk is that in walk, you decide the steps at the pace you want. Your body will tell you after some time you're tired, your walking will become a little slower. A treadmill is a machine which gives that constant speed. So for some people, treadmill is good. They enjoy it and they find it convenient. For others, walking is better. So both have its advantages and disadvantages. Thank you. And elliptical also is good, same thing. You like to do elliptical, you get a little more arm movements also in elliptical, so you can do it. Or you can go for a walk with an arm movement. It's your choice. Hello. We will take last two questions, and then, because it's a tremendous amount of interest, and one of the best comments that I've received from Rasilaben Gajaria, he said, "It is so good. Can you visit us and stay with? You'll be loved." I would love to. I'm coming by the next flight. Welcome to stay at our place. Welcome. Doors are open. Hello. Next question. Hello, there's one question for me. Instead of stick, can we use the walker? Walker is very safe. We walk straight with the walker. Sorry, can you say it again? I didn't get it. I said I'm using a walker to walk. Yeah. So is it good? Because when I walk with a walker, I always walk straight instead of bending down. Is it what good? was the reason you took the walker? What was the reason? Why did you start walking with a walker? Me? Because I feel dizzy and all that. So for the safety, I use walker. Okay. So if you're happy walking with a walker, and I just said complimenting you on 68 years of marriage, right? That's an amazing feat. That's congratulations. 68 years of marriage. Right? Yeah, that's amazing. So yes, if you're happy walking with a walker and you go out also walking with a walker, then very good. You can go ahead and walk. No problem. Thank you. Thank you. Harshaben, pachi one more question from Dinesh Bhai, and then we will ask Kalaben to give vote of thanks. So because we are running short of time now, and also Dr. Snigdha has getting late for her. And Snigdha, thank you for the nice presentation. My question is that I have a very severe knee pain. So about the asanas you showed me, is it possible to do it because it's not aggravate my knee pain? See, I frankly have to examine you. I have to examine you to be able to tell you what exercise is suitable for you. Can somebody unmute themselves? There's a lot of noise. I can't talk. Somebody is unmuted. Yeah. So, if I examine you, your musculoskeletal system, basically I need to examine. And once I examine you, I can tell you exactly what exercise will help you. But offhand, it's very difficult for me to tell you that this exercise is good for you. But the one that we did in sitting position, have you tried those exercises? So my question is that asanas, you said that Bhujangasans and other asanas, obviously I cannot bend my knee that much. Right.
the other alternative for me is to do video consultation, which I'm doing in other parts of Canada also. So we can do that, and that was the second best. Okay. Can I have your information for the video consultation or anything? Can I ask? Yeah, you can. Pankaj bhai, you can contact. He'll give you my number. You can WhatsApp to me. Thanks for your line. Dinesh bhai. Yeah, I have a question. I see a lot of Chinese people walking backwards and doing exercise. Does that really help? Yes, very important. In fact, I wanted to put can somebody mute themselves, because what I'm speaking is not being heard. Okay, so yes, walking backwards and walking sideways is very, very important. When you walk backwards, your hip muscles, which are the most important muscles of the body, in fact, these are the muscles. In fact, I've given talk just last Sunday on the dormant butt syndrome. That means our butt muscles are the ones on basis of which man became upright when we evolved from the animal to the man. Man is upright. Animals are four-legged animals. So the butt muscles is the one that made us upright. But unfortunately, because we are doing such prolonged sitting, we are going into the four-legged posture, and hence backward walking helps to stimulate those butt muscles better than the forward walking. It has to be safe, of course. Thank you so much. Thank you for taking time. Thank you so much, Snigdha. Now I would request our President Kalaben to give vote of thanks to our excellent presenter, Snigdha. સ્નિગ્ધા બેન, થેન્ક યુ વેરી વેરી મચ. કે કેટલી વાર કહું તો પણ ઓછું પડશે મને એવું લાગે. બહુ જ સરસ તમારું પ્રેઝન્ટેશન્સ વિથ ધ એક્સપ્લેનેશન્સ, તે પણ પાછું ગુજરાતીમાં અમારા સિનિયર્સને ઘણું હેલ્પ થશે. અને ફર્સ્ટ ઓફ ઓલ તમારો વેલ્યુએબલ ટાઈમ, આવા ઓટ ટાઈમે પણ તમે જાગીને પણ અમારા માટે આટલું કરો છો. આવી સેવા અમને મળી છે, તેનો લાભ અમને મળ્યો છે, તેના માટે બધા મેમ્બર્સ, એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર્સ બધાના વતીનો ખૂબ ખૂબ આભાર. અને ખરેખર આ બધું તમે જે પણ બતાવ્યું છે એ બધું ખરેખર બહુ જ હેલ્પ થશે અમારા સિનિયર્સના માટે. અને હું વધારે ટાઈમ નહીં લઉં, પણ ફરીથી પણ તમારો આવો લાભ મળે તેવી હું આશા રાખું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હવે હું આવું છું ને કેનેડા તમને બધાને મળવા. હવે આ બધા કહે છે ને મેલ પણ ઝૂંપડીમાં પણ મારે ત્યાં આવજો તમે. ના ઝૂંપડી ક્યાં, તમારા બધાને તો મહેલ છે. Snigdha, before you go to Canada, do take a drop in UK. Yes, of course, Chetu bhai, I can hear you. Oh, lovely Chetu bhai. I have, in our family મારે બહુ બધા જેઠ છે, but they are so loving and so nice that I don't feel they are my jet at all. And they're all lovely people. Thank you, Chetu bhai. Thank you. જેઠાણી બધા જેઠાણી પણ જેઠાણી પણ બધા અરુણા ભાભી છે ને મારા, fit and fine, an example to everybody. And here Meena bhabhi, Chetu bhai's wife, Meena bhabhi is another example. Fit and fine, absolutely. મોસ્ટ વેલકમ ઇન કેનેડા. પ્લીઝ કમ ઓવર. અમને ફરી પાછું આવું પ્રેઝન્ટેશન મળશે, અને તે વખતે તો તમને ખરેખર એક હોલ ભાડે રાખીને અમે બોલાવીશું. જરૂર. થેન્ક યુ. Thank you so much, Snigdha. And that is my brother Chaitu and Prabir. Thank you for recording. Yes, and thank Akshay, you. our husband, was attending too. And appreciate all who participated in this. Chalo, to thank you very much, Snigdha. Okay, Snigdha. Jai Shri Krishna. Jai Shri Krishna. Shri Krishna. થેન્ક યુ ટુ પંકજભાઈ કે તમને અમારા માટે આવી રીતના લઈ આવ્યા. પંકજભાઈ, થેન્ક યુ વેરી મચ. અક્ષયભાઈને લઈ આવ્યા, એમને લઈ આવ્યા. વેરી ગુડ. થેન્ક યુ. Chalo, thank you so much.